નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आपणे धोरण 9 नी अंदर सामाजिक विज्ञान विषयनी वार्षिक परीक्षाનું પેપર જે 2024નું જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। અહીંયા સામાજિક વિજ્ઞાનનું પેપર જે છે નવી બ્લુપ્રિન્ટ મુજબ આપણે અહીંયા બનાવેલું છે, જેના કારણે ધોરણ 9ની અંદર તમને બધાને ખબર છે કે અભ્યાસક્રમની અંદર નવી બ્લુપ્રિન્ટ હવે આવી ગઈ છે। તો નવી બ્લુપ્રિન્ટના આધારે આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એવા પ્રશ્નો જે છે એ આપણે કાઢી અને આખું સરસ મજાનું પેપર તૈયાર કરેલું છે। અને આ પેપર જે છે એ તમે એક વખત ખાસ જોઈ લેજો, કારણ કે આવા જ પ્રકારના પ્રશ્નો જે છે આની અંદરથી પૂછાતા હોય છે। તો આ પ્રશ્નપત્રને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે वार्षिक परीक्षाનું તમારું પેપર છે એ કેવું હશે। તો આ ખાસ આ વિડીયો જોઈ લેજો અને આ ચેનલને જો હજી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દેજો। ચલો આપણે જોઈએ હવે આ પ્રશ્નપત્ર જે છે એનો વિભાગ એ ની આપણે અહીંયા કને વાત કરીએ છીએ। તો વિભાગ એ ની અંદર નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ તમારે આપવાનો છે। દરેકનો 1 ગુણ છે, 16 ગુણ છે। સૌથી પહેલા છે જોડકા જોડો। વિભાગ A અને વિભાગ B ના જોડકા જોડવાના છે। અહીંયા કને માઉન્ટ એવરેસ્ટ, તો માઉન્ટ એવરેસ્ટની સામે શું આવશે તો સાગર મથા। પછી મધ્ય હિમાલયનું ગિરિમથક કયું છે તો દાર્જિલિંગ આવશે। એના પછી પટકાઈ ટેકરીઓ જે છે એની અંદર શું આવશે તો અરુણાચલ પ્રદેશ આવશે। અને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કયું છે તો એ દિલ્હી આવશે। અહીંયા જવાબ તમને આપી દીધેલો છે, તમે ખાસ જોઈ લેજો। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 3 માર્ક્સનું છે। તો સૌથી પહેલાં જવાહરલાલ નહેરુએ હિન્દ સ્વાતંત્ર્ય ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયકર ધારો કહ્યો હતો, તો વિધાન ખોટું છે। બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી, તો એ સાચું છે। ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરળથી થાય છે, એ પણ સાચું છે। ચલો એના પછી આપણે વાત કરીએ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો। તો 5મો પ્રશ્ન છે લોકમત કેળવવા કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે તો જવાબ છે લોકમત કેળવવા માટે મુખ્ય 2 માધ્યમોનો ઉપયોગ થાય છે, એક મુદ્રિત માધ્યમો અને બીજું છે વિજાણુ માધ્યમો। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ 6થા પ્રશ્નની કે જમીન કોને કહે છે તો જવાબ આવશે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે। અહીંયા જમીનની વ્યાખ્યા તમને આપી દેલી છે। 7મો પ્રશ્ન કારણ આપો। ભારત વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે તો જવાબ ભારતના લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારો, ધર્મ વગેરે ઘણી જ વિભિન્નતા છે, છતાં તેઓ એક જ દેશમાં ભારતીય પ્રજા તરીકે સંપીને રહે છે। આ આપણી વિવિધતામાં એકતા છે। ચલો એના પછી જે છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। 8મો પ્રશ્ન છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી, તો અહીંયા કને આપણો જવાબ જે આવશે શું આવશે બ્રિટન અને બીજો જવાબ આવશે ઇઝરાયલ। ચલો 9મો પ્રશ્ન જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે ખાલી જગ્યા પક્ષો કહેવાય છે। જે દેશવ્યાપી પક્ષો છે એને શું કહેવાય છે તો રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે। અહીંયા ઓપ્શન તમને આપેલા છે, એમાંથી તમારે પસંદ કરવાનું છે। સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં ખાલી જગ્યા મીટરે 1 અંશ સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાન ઘટે છે। તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં ઊંચે તરફ જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અને સરેરાશ 6.5 સેલ્સિયસ તાપમાન ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ ઘટે છે। અહીંયા કને જવાબ તમને સરસ રીતે આપેલો છે 165 અને 6.5। ચલો એના પછી તમારે એમસીક્યુઝના જવાબ આપવાના છે। સૌથી પહેલો 11મા પ્રશ્નની આપણે વાત કરીએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે ખસી ગયું તો જવાબ આવશે એ ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ એટલા માટે। ચલો એના પછી 12મો પ્રશ્ન ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવાય છે। આપણને બધાને ખબર છે 26 જાન્યુઆરીને શું કહેવાય છે પ્રજાસત્તાક દિન, એટલે ઓપ્શન આવશે બી। ચલો 13મો પ્રશ્ન માર્ગદર્શક સિદ્ધાંતોને અહીંયા કને તમે જોઈ શકો છો 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક, જ્યારે 15મી ઓગસ્ટ એ સ્વાતંત્ર્ય દિવસ છે। 13મા પ્રશ્નની અંદર આવશે એ અદાલતો। ચલો એના પછી આપણે વાત કરીએ વિભાગ બી ની અંદર, તો નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ તમારે આપવાના છે। દરેકના 2 ગુણ છે અને 20 ગુણ છે। એશિયામાં સ્થપાયેલા સંસ્થાનો ટૂંકમાં સમજાવો તો જવાબ આપણે જોઈએ કે ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર એટલે કે બર્મા, સિંગાપુર, મલાયા વગેરે ભારતના પાડોશી દેશો પર પણ સત્તા જમાવી। અને ઇંગ્લેન્ડે ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો, તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા, તેમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડને ચીનના બીજા 5 બંદરો મળ્યા।
તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો અને ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા. પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો હતા. તેથી તે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી. તો આ રીતના એશિયાની અંદર એટલે કે ભારત સાથે સાથે કઈ જગ્યાએ એમણે પોતાના સંસ્થાનો સ્થાપ્યા, તો આખા એશિયાની અંદર તમને આપણને આ રીતના એનું જોવા મળે છે. ચલો એના પછી આપણે વાત કરીએ બીજા પ્રશ્નની. કારણ આપો. તો ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે. તો આપણે જવાબ જોઈએ. પહેલું જોઈએ એની અંદર કે 31 ડિસેમ્બર 1929માં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. સૌથી પહેલી વખત પૂર્ણ સ્વરાજની માંગ અહીંયાથી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરી 1930ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવવામાં આવ્યો હતો. એ પછી દર વર્ષે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવો એમ અધિવેશનમાં ઠરાવવામાં આવ્યું હતું. આમ 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનને સ્વાતંત્ર્યની લડતને નવો વળાંક આપ્યો. તેથી તેનું ઘણું ઐતિહાસિક મહત્ત્વ છે. અને ત્યારથી આપણે 26મી જાન્યુઆરીને સ્વાતંત્ર્ય દિવસ, પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઓળખતા આવ્યા છીએ. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન. કારણ આપો. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો જવાબ. બંધારણના અમુકમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ચલો ચોથો પ્રશ્ન જે છે એ ખાસ અહીંયા તમારે જોવાનું છે કે પરિસ્થિતિજન્ય પ્રશ્નોના ઉત્તર લખો. જો નાગરિકો પાન મસાલા ખાઈને રસ્તા પર અને સીડીઓમાં ગમે ત્યાં થૂકે તો શું થઈ શકે? આ તમારે વિચારવાનું છે અને તમારા જાતે આ પ્રશ્નના જવાબનો તમારે તૈયાર કરી અને તમારે કમેન્ટ બોક્સની અંદર જઈને લખવાનું છે. તમારી જાતે તમારે આ પ્રશ્નનો ઉત્તર તમારા વિચારો મુજબ લખવાના છે. ચલો પાંચમો પ્રશ્ન જોઈએ. કારણો આપો. બંધારણીય ઇલાજોનો હક એ બંધારણના આત્મા સમાન છે. પાંચમો પ્રશ્ન જે છે આ વિધાન જે છે એ આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકરે પણ કીધું છે કે બંધારણીય ઇલાજોનો હક જે છે એ બંધારણનો આત્મા છે. તો અહીંયા કને આપણે જોઈએ એનો જવાબ પાંચમા પ્રશ્નનો, એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના છે. તો જોઈ લો પાંચમા પ્રશ્નનો જવાબ કે ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. આ હક મુજબ કોઈપણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. અને બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્ત્વ છે. તેથી બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના મતે બંધારણીય ઇલાજોનો હક એ બંધારણના આત્મા સમાન છે. ચલો છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ. કારણો આપો. જેમાં રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે. એનો જવાબ આપણે જોઈએ કે ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર રહીને રાજ્ય વહીવટ ચલાવે છે. વિધાનસભા રાજ્યની પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગૃહ છે. તેથી તે પ્રજાને પ્રત્યક્ષ રીતે જવાબદાર છે. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છા લોકમત મુજબ ધારાકીય અને કારોબારી કાર્ય કરે છે. વિધાનસભા પ્રજાના વિવિધ પ્રશ્નો, પોતાના કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો, પોતાની આશાઓ, આકાંક્ષાઓ, માંગણીઓ જાણી અને સમજીને રાજ્યનો વહીવટ કરે છે. આમ રાજ્યની વિધાનસભામાં રાજ્યના લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પડે છે. તો એટલા માટે કહી શકાય કે એની ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે. સાતમો પ્રશ્ન આપણે જોઈએ. કારણો આપો કે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલી શકતા નથી કે રોકી શકતા નથી. તો આપણે અહીંયા કને જોઈએ એનો જવાબ કે ભારતના બંધારણની જોગવાઈ મુજબ સંસદમાં એટલે કે લોકસભામાં નાણાકીય ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લેવાનું આવશ્યક હોય છે. આમ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ મંજૂરીથી જ સંસદમાં એટલે કે લોકસભામાં આવતો હોવાથી રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનઃ વિચારણા માટે સંસદ પર પાછો મોકલી શકતા નથી કે તેને રોકી શકતા નથી. તો તમને આનું કારણ સમજાઈ ગયું હશે, કારણ કે એ ખરડો જ્યારે મૂકવામાં આવે છે ત્યારે જ રાષ્ટ્રપ્રમુખની પહેલેથી પૂર્વ મંજૂરી લેવામાં આવે છે અને ત્યારબાદ જ રજૂ કરવામાં આવે છે. પૂર્વ મંજૂરી મળી ગયા પછી રાષ્ટ્રપ્રમુખ એને પાછો મોકલી શકતા નથી. ચલો આઠમો પ્રશ્ન. સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો. તો જવાબ જોઈએ આપણે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળ નીચે પ્રમાણેની સત્તાઓ ભોગવે છે. તે સંઘ સરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે મતભેદોનો નિકાલ લાવે છે. એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્યો અને બીજી તરફ સંઘના એકથી વધુ રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદોનો નિકાલ કરે છે. તે સંઘના બેથી વધુ રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે. તે સંઘ સરકારની કોઈપણ કાયદાકીય કે બંધારણીય દાયરે છે તેના લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદાઓ આપે છે.
તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકારચંડ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા પણ ધરાવે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા આખરી હોય છે, તેને આપણે ક્યાંય પડકારી શકતા નથી, તે બધા માટે શિરોમાન્ય હોય છે. ચલો એના પછીનો પ્રશ્ન આપણે વાત કરીએ, જે આ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની અહીંયા કને આપણને વાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ જે છે એ આપણા દેશ માટે, ન્યાયતંત્ર માટે મહત્ત્વના શિખર ઉપર છે. ચલો એના પછી 9મો પ્રશ્ન જોઈએ આપણે. કારણ આપો. મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર બહુ નથી, તેમ છતાં મુંબઈ કરતાં પુણેમાં વરસાદ ઓછો પડે છે. તમે અહીંયા કને આ પ્રશ્નનો જવાબ જે છે એ ખાસ જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે મુંબઈ અને પુણે છે બંને નજીક હોવા છતાં વરસાદનું અંતર છે. તો મુંબઈ પશ્ચિમના દરિયા કિનારે આવેલું છે. અહીં ચોમાસામાં વાતા ભેજવાળા મોસમી પવનોને પશ્ચિમ ઘાટ રોકે છે. આથી મુંબઈમાં વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે. અને પુણે પશ્ચિમ ઘાટની વરસાદ છાયામાં આવેલું છે. નૈઋત્યના મોસમી પવનો પશ્ચિમ ઘાટ ઓળંગીને પુણે પહોંચે ત્યાં સુધીમાં તેમનો ભેજ ઓછો થઈ ગયો હોય છે. આથી પુણેમાં વાર્ષિક માત્ર 75 સેમી જેટલો જ વરસાદ પડે છે. આમ પુણે વચ્ચેનું અંતર હોવા છતાં તમે અહીંયા કને જોઈ શકો છો. અહીંયા કને આ રીતના આખી તમને આકૃતિ દ્વારા સમજાવેલું છે કે મુંબઈ જે છે એ અહીંયા અંદરની સાઈડ આવેલું છે, જ્યારે પુના છે અહીંયા કને બહારની સાઈડ આવેલું છે. એટલે જ્યારે એને ઓળંગીને પવનો આવે છે ત્યાં સુધીમાં તો એનો ભેજ ઓછો થઈ જાય છે. એટલા માટે એનું અંતર બહુ ન હોવા છતાં પણ મુંબઈ કરતાં પુણેમાં વરસાદ ઓછો પડે છે. તમે અહીં આકૃતિની અંદર પણ જોઈ શકો છો, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે જે મુંબઈ છે એ ક્યાં છે અને કઈ રીતના એના મોસમી પવનો જે છે એ આવતા હોય છે, ભેજવાળા પવનો આવતા હોય છે. અને આપણને ખબર છે કે વરસાદ માટે જે છે એ ભેજવાળા મોસમી પવનો જવાબદાર છે. 22 ડિસેમ્બરે પૃથ્વીની સ્થિતિ જે છે એ આકૃતિ દોરો. તો અહીંયા આપણે આકૃતિ તમારે સ્વપ્રયત્ને દોરવાની છે કે 22 ડિસેમ્બરે પૃથ્વી કેવી હોય છે. ચલો એના પછી આપણે વિભાગ સીની વાત કરીએ કે નીચે આપેલા પ્રશ્ન જે છે એ તમારે મોટા પ્રશ્ન અહીંયા કને આપેલા છે, ટૂંકનોંધ લખવાની છે. તો ટૂંકનોંધ જે છે એ ખાસ તમે ધ્યાન રાખજો કે વિડીયોને સ્ટોપ કરી અને ટૂંકનોંધ તમારા નોટબુકમાં ઉતારી લેજો. બીજો પ્રશ્ન છે, ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો હતો, એની પણ અહીંયા કને સરસ રીતે આપણે મુદ્દાસર ટૂંકનોંધ છે એ લખી છે, તમે ખાસ તમારી નોટબુકમાં લખી લેજો. ત્રીજો પ્રશ્ન છે, વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે અહીંયા કને સરસ રીતે અહીંયા તમને લખીને ટાઈપ કરીને આપી દીધેલો છે. વિડીયોને સ્ટોપ કરીને તમારી નોટબુકમાં ઉતારી લેજો. ચોથો પ્રશ્ન છે, મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સમજાવો. તો મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતનો તફાવત પણ અહીંયા તમને આપી દીધેલો છે. 5મો પ્રશ્ન છે, ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે. તો તમે જોઈ શકો છો ઋતુ પરિવર્તનની ઘટનાના જે કારણો જવાબદાર છે એ કારણો વિશે આપણે અહીંયા કને સરસ રીતે તમને આપી દીધેલું છે. તમે તમારા વિડીયોને સ્ટોપ કરી અને નોટબુકમાં લખી લેજો. જંગલોના આડેધડ નિકાલ વિનાશથી આપણા પર્યાવરણને કયા પરિણામો મળે છે. તો અહીંયા કને જંગલોના વિનાશના કારણે શું પરિણામ ભોગવવા પડે છે એ બધી જ વસ્તુ આપણે અહીંયા કને લખેલી છે, તમે જોઈ શકો છો. ચલો, વન્યજીવ સંરક્ષણ માટેના વિવિધ પરિયોજનાઓની વિગત તમારે ટૂંકમાં લખવાની છે. અહીંયા આપણે એના વિશે ટૂંકમાં લખી લીધી છે. વાઘ પરિયોજના છે, સિંહ પરિયોજના છે, આ બધી પરિયોજનાઓ જે છે એ અહીંયા લખેલી છે, તમે જોઈ શકો છો. ઉત્તર ભારતના રહેઠાણો કેવા હોય છે. તો ઉત્તર ભારતના રહેઠાણો વિશે આપણે સરસ રીતે ટૂંકનોંધ લખી છે, તમે વિડીયોને સ્ટોપ કરીને તમારી નોટબુકમાં ઉતારી લેજો. એના પછી વાત કરીએ વિભાગ ડીની, જેની અંદર તમારે 100 થી 200 શબ્દોમાં સવિસ્તાર જવાબ તમારે લખવાના છે. દરેકના 4 ગુણ છે, 16 ગુણ છે. ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો. તો તમે અહીંયા કને જોઈ શકો છો કે આખી ટૂંકનોંધ છે આપણે સરસ રીતે લખેલી છે. ચલો એના પછી બીજો પ્રશ્ન છે, ટૂંકનોંધ લખો બર્લિનની નાકાબંધી. તો એના વિશે પણ આપણે અહીંયા સરસ રીતે લખેલું છે. ત્રીજો પ્રશ્ન છે, બ્રહ્મપુત્રા નદી વિશે આપણે અહીંયા માહિતી લખી છે, જોઈ શકો છો. એના પછી ચોથો પ્રશ્ન જે છે, આ બધી મોટા પ્રશ્નો છે, એટલે કે ટૂંકનોંધ ટાઈપના પ્રશ્ન છે, એટલે અહીંયા કને બહુ મોટા પ્રશ્ન હોય છે. તો આપણે અહીંયા કને દરેક પ્રશ્નની વિગતે ચર્ચા કરવા જઈએ તો આપણો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે. એટલા લાંબો ન થાય એટલા માટે થઈને આપણે અહીંયા કને તમને જવાબ છે એ સરસ રીતે ટાઈપ કરીને તમને આપેલા છે, જેના કારણે વિડીયોને સ્ટોપ કરી અને તમે આ દરેક પ્રશ્નના ઉત્તર જે છે એ તમારી નોંધપોથીમાં તમે ઉતારી શકો. ચલો એના પછી નકશાની અંદર તમારે આ સ્થાન જે પૂરવાના છે તો એની વિગતો તમારે દર્શાવવાની છે. રાષ્ટ્રીય ઉદ્યાન જે વેળાવદર છે એ તમારે ખાસ તમારી રીતે નકશાની અંદર દર્શાવવાનું છે, વેળાવદરનું. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના પાડોશી દેશો શ્રીલંકા, એ પણ તમારે દર્શાવવાનું છે. કર્કવૃત્ત જે છે એ તમારે ક્યાં આવશે, જો નદીઓ કૃષ્ણા નદી ક્યાં આવેલી છે એ તમારી જાતે નકશો લઈ અને નકશો પૂરવાનો છે. અહીંયા કને આપણું આ પેપર સોલ્યુશન છે એ આપણે અહીંયા પૂર્ણ